નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય હિન્દીમાં પાઠ 19મો મહાકવિ કાલિદાસ વિશે અભ્યાસ કરશું. મહાકવિ કાલિદાસ કે જે નામથી આપણે બધા પરિચિત તો છીએ જ, પણ આ પાઠમાં આપણે મહાકવિ કાલિદાસના જીવન વિશેની, એમની જીવની એટલે કે જીવન વિશેની થોડીક આછેરી માહિતી મેળવવાની છે કે એ પહેલાં સાવ કેવા મૂર્ખ હતા અને પછી આખા સંસ્કૃતના એવા જ્ઞાતા થઈ ગયા. એના પાછળની આખી ઘટના, એટલે એક તો માતાજીનું વરદાન કહેવાય છે કે કાલીમાં કે મહાકાળીમાં, એમના વરદાનથી એટલે જ પછી એ કાલિદાસ નામ પડે છે. એ બધી જ વાત આ પાઠમાં આવે છે. તો સૌપ્રથમ તો આપણે લેખક પરિચય જોઈએ તો કે નરપત બારહટ હડવેચા, એટલે કે મૂળે તો કે આ રાજસ્થાનની એક શાખા છે, એક સરનેમ છે. આપણે એક અર્થમાં સાદો અર્થ કરીએ તો આપણે ત્યાં બારોટ કહેવામાં આવે છે. રાજસ્થાનની ધરતીમાં બારહટ એવા નામથી ઉલ્લેખ કરવામાં છે. એટલે આ નરપત બારહટ હડવેચા રાજસ્થાનની સંસ્કૃતિ કે શોધ કરતા नरपत बारहट हडवेचा ने MA BEd की उपाधि प्राप्त की है. એટલે રાજસ્થાનની સંસ્કૃતિ, ત્યાંનું કલ્ચર, ત્યાંના રીત રિવાજ, એમના પર સંશોધન કરેલું અને MA BEd સુધીનો એનો અભ્યાસ છે. जय नारायण विश्वविद्यालय जोधपुर से वे संलग्न है. उनकी विशेष रुचि काज लेखन में है. वे संस्कृति के प्रवाहों को समझने में यत्नशील है. महापुरुषों को नमन करते हुए आपने लिखा है कि जिन्होंने देश सेवा की खातिर अपना घर परिवार छोड़कर ऐशो आराम त्याग कर भूखे प्यासे नंगे पांव रहकर देश को गुलामी की जंजीरों से मुक्त कराने के लिए सर्वस्व कुर्बान किया वे वंदनीय है. એટલે ખાસ તો એ દેશ પ્રેમ માટે કે જેઓએ દેશને આઝાદી અપાવવા માટે પોતાના ઘરબાર પરિવાર આ બધું છોડી દીધું, એમને વંદન કરે છે. એટલે મહાપુરુષો કી જીવનિયા, એટલે આવા પુરુષો વિશેના જીવન વૃત્તાંત એમને લખેલા છે અને એ એમની પ્રસિદ્ધ કૃતિ છે. એ પછી આગળની બીજી 60 પ્રસિદ્ધ મહાપુરુષોની જીવન ચરિત્ર, એટલે કે એમાં 60 જેટલા महापुरुषों जीवन वृत्तांत है, एमનું जीवन चरित्र है. प्रस्तुत जीवनी महाकवि कालिदास में कालिदास के जन्म और परिचय का एवं उनकी प्रसिद्ध साहित्य रचनाओं का विवरण है. એટલે આ જે લેખક છે નરપત બારહટ, એ રાજસ્થાનની ધરતીના એવા શોધ કરતા અને MA BEd સુધી અભ્યાસ કરેલા, પછી આ મહાપુરુષો વિશે જ એમને ઘણું બધું લખેલું છે અને એમાંથી જ આ એક મહાકવિ कालिदासના जीवन वृत्तांतની અહીં ચર્ચા કરવામાં આવી છે. इस कृति से यह संदेश मिलता है कि किसी बच्चे को बुद्धू यानी कि मूर्ख मानना नहीं चाहिए, क्योंकि वह मौका मिलते ही हीरे की तरह चमक सकता है. એટલે આ પાઠમાંથી એક એવો આપણને બોધ આપવામાં આવે છે કે જે વ્યક્તિ સાવ બુદ્ધુ હોય, મૂર્ખ હોય, પણ એને એ મૂર્ખમાં ગણતરી કરવી જોઈએ નહીં. એ પણ બહુ મોટો જ્ઞાતા વેતા બની શકે છે. એટલે અહીં કાલિદાસનું જ ઉદાહરણ આપેલું છે. આપણે જાણીએ છીએ કે જે ડાળ પર બેસતા એ જ ડાળ કાપતા, આટલા મૂર્ખ હતા કાલિદાસ, અને પછી એ સંસ્કૃતના મહાન જ્ઞાતા થઈ ગયા. એટલે આ મૂર્ખથી બુદ્ધિમાન બનવાની જે આખી ઘટના છે, પછી એમના જીવનની ઘટનાઓ છે કે જે લગ્ન કરે છે, પછી એની પત્ની છોડી દે છે, આખી આ વાત આ પાઠની અંદર આવે છે. कालिदास को हम मात्र संस्कृत के महाकवि के रूप में जानते हैं. એટલે આપણે અત્યાર સુધી માત્ર એમને એક સંસ્કૃતના મહાકવિ તરીકે આપણે ઓળખીએ છીએ. કાલિદાસનું નામ આવે એટલે સંસ્કૃત વિષય યાદ આવે કે સંસ્કૃતના એક કવિ છે. स्वयं महाकवि कालिदास ने अपने विषय में कुछ नहीं लिखा है, પણ કાલિદાસે પોતાના વિશે એમના પુસ્તકોમાં ક્યાંય ઉલ્લેખ કરેલો નથી.
हर्षचरित के शुरू में कवि बाण ने कालिदास का उल्लेख किया है। इससे पता चलता है कि कालिदास बाण से पहले हुए। એટલે કવિ બાણ ભટ્ટ કહીએ કે કવિ બાણ એમને આ કાલિદાસનો ઉલ્લેખ કરેલો છે, એટલે એવું અનુમાન લગાવી શકાય કે આ કવિ બાણના પહેલા થઈ ગયા છે कालिदास। एक स्थान पर स्वयं कालिदास ने अपने अभिभावक के रूप में विक्रम नाम का उल्लेख किया है। वह कौन सा विक्रम है, इस बात का अभी पूरी तरह पता नहीं चल पाया है। फिर भी उन्हीं राजा विक्रमादित्य और राजा भोज का समकालीन मानकर कितनी ही कथाओं का नायक बनाया गया है। विभिन्न भाषाओं में पहेलियों और लोक कथाओं में उनकी विद्वता, कविता और चमत्कारिक प्रसंगों का वर्णन मिलता है। એટલે હજી સુધી એવું કાંઈ નક્કી થયું નથી કે આ કવિ કાલિદાસ કયા સમયગાળામાં થઈ ગયા એમ। એટલે કવિ બાણ છે એમને કવિ કાલિદાસનો ઉલ્લેખ કરેલો છે, એટલે એક અનુમાન એ લગાવી શકાય કે કવિ બાણ પહેલાં થઈ ગયા છે। પછી ખુદ કવિ કાલિદાસે જ વિક્રમ રાજાનો ઉલ્લેખ કરેલો છે। એટલે વિક્રમ રાજા એ સમયના આપણે જોઈએ તો આપણને વિક્રમ રાજા યાદ આવે કે વિક્રમ ને વેતાળની આપણે વાર્તાઓ પણ ઘણી બધી વાંચેલી છે, અને જેના નામથી વિક્રમ સંવતની આ શરૂઆત થઈ છે એ રાજા વિક્રમ। એટલે એક અનુમાન એવું લગાવી શકાય કે કદાચ કવિ કાલિદાસ વિક્રમ રાજાના સમયમાં થઈ ગયા છે, અને વિક્રમ રાજાના 9 રત્નોમાં પણ કવિ કાલિદાસનું સ્થાન છે, એટલે એ વિક્રમ રાજાના સમયગાળામાં થઈ ગયા હોય એવું કહી શકાય। આપણે આ વીર વિક્રમ રાજાના પરિચયમાં જ છીએ કે નાનપણમાં પણ આપણે અનેક વખત આ વિક્રમ અને વેતાળની વાર્તાઓ વાંચેલી હોય, ચોપડીઓ વાંચેલી હોય, અને સિરિયલમાં પણ જોયેલું હોય કે જે આ વેતાળને લઈને જાય છે ને પછી એ પાછી એક વાર્તા કહે છે, ને પછી રાજા ન બોલે, ખબર હોય તો જવાબ, તો એનું મસ્તક ધડથી અલગ થઈ જાય ને મને પછી આ જે બોલે તો આ વેતાળ છે પાછો જઈને વૃક્ષ પર ટીંગાઈ જાય। આખી એવી વાતથી આપણે પરિચિત છીએ। એટલે એ વાર્તાઓ શું કહેવા માગે છે, તો કે એક વાત એમાંથી એ જાણવા મળે કે વિક્રમ રાજા છે એ ન્યાયપ્રિય રાજા હતા। જેમ ભારત દેશને સોને કી ચીડિયા કહી શકાય છે, તો એનું તમામ શ્રેય વિક્રમ રાજાને જાય છે, કારણ કે એ વખતનો યુગ છે એ સુવર્ણકાળ કહેવાતો, સોનાનો યુગ કહેવાતો। એટલે આ વિક્રમ રાજા। એટલે પાઠને આપણે આગળ વધારતા પહેલાં જે પાઠની અંદર જ હિન્દીમાં છે એ આપણે ગુજરાતીમાં જોઈએ તો કે કાલિદાસ સંસ્કૃત ભાષાના એક પ્રખર કવિ હતા। તેઓને મહાકવિ કાલિદાસનું બિરુદ આપવામાં આવ્યું છે। કાલિદાસે કુલ 7 રચનાઓનું સર્જન કર્યું હોવાનું માનવામાં આવે છે। આ રચનાઓ પૈકીના 4 મહાકાવ્યો તથા 3 નાટકો છે। તેમની રચનાઓમાં મેઘદૂતમ, ઋતુસંહારમ, કુમાર સંભવમ અને રઘુવંશમ એ 4 મહાકાવ્યો છે। અને પછી અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશીય તથા માલવિકાગ્નિ મિત્રમ નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે। જર્મન કવિ ગેટે તેમના નાટક અભિજ્ઞાન શાકુંતલમથી ખુશ થઈને તેને માથે મૂકીને નાચ્યા હતા। એટલે આ અભિજ્ઞાન શાકુંતલમ એ એવું પ્રખ્યાત નાટક કે જર્મનના કવિ ગેટ કાલિદાસનું આ નાટક માથે મૂકીને નાચ્યા હતા। એમના વિશે વધુ વિગતોની જાણ નથી, પરંતુ એવું મનાય છે કે તેઓ ઈસવીસન પૂર્વે 1લી થી ઈસવીસન 5મી સદી વચ્ચે થઈ ગયા છે। આ કવિ કાલિદાસ। હવે કાલિદાસ વિશે જોઈએ તો કે કાલિદાસ દેખાવે સુંદર હતા અને રાજા વિક્રમાદિત્યના દરબારના 9 રત્નોમાંના એક રત્ન હતા। એટલે કે જેમ આપણે માનો કે વિક્રમ રાજાથી તો બહુ એટલી બધી ખબર ના હોય, પણ જે મુગલ કાળ હતો, સમ્રાટ વિક્રમાદિત્યની અંદર જે 9 રત્નો હતા, તેમજ જે બાદશાહ અકબર હતા એમના દરબારમાં પણ 9 રત્નો હતા, કે જે પેલા આપણે અકબર બિરબલની વાત સાંભળીએ છીએ। એટલે એ બિરબલ તો કે એ અકબર રાજાના 9 રત્નોમાંનું એક રત્ન હતા। પછી તાનસેન ને ટોડરમલ ને જે આપણે રહીમના પદ ભણીએ છીએ, કવિ રહીમ,
એ રહીમે ખાના એવું નામ હતું. એ પણ અકબર રાજાના દરબારના 9 રત્નો હતા. તેમ આ વિક્રમ રાજાના દરબારની અંદર પણ જે 9 રત્નો હતા તેમાંના આ એક રત્ન એટલે કાલિદાસ. પ્રારંભિક જીવનમાં કાલિદાસ અભણ અને મૂર્ખ હતા. કાલિદાસના લગ્ન વિદ્યોત્તમા નામની રાજકુમારી સાથે થયા હતા. આ નામ યાદ રાખજો, વિદ્યોત્તમા. એટલે વિદ્યોત્તમા નામની રાજકુમારી સાથે તેમના લગ્ન થયા હતા. એમ કહેવાય છે કે વિદ્યોત્તમાએ પ્રતિજ્ઞા કરી હતી કે જો કોઈ તેણીને શાસ્ત્રાર્થમાં હરાવી દેશે તો તેણી તેની સાથે વિવાહ કરશે. એટલે આ પાઠમાં આપણે જોશું કે કયા રાજાની પુત્રી હતી, કયા પ્રદેશના રાજાની પુત્રી હતી. એટલે પણ અહીં આછેરી એક માહિતી જોઈએ તો કે વિદ્યોત્તમાને એવી પ્રતિજ્ઞા લીધેલી કે શાસ્ત્રાર્થ એટલે કે જે આ મોઢામોઢ ચર્ચા કરે ને એમાં જે એને હરાવી દે તેની સાથે એ લગ્ન કરશે. કારણ કે એ ખૂબ જ સુંદર હતી, સ્વરૂપવાન હતી અને પાછી એ એટલી બધી જ્ઞાની હતી. એટલે એને જ્ઞાનનું, રૂપનું આવું બધું ઘમંડ હતું. એટલા માટે એને આવી પ્રતિજ્ઞા કરેલી હતી. જ્યારે વિદ્યોત્તમાએ શાસ્ત્રાર્થમાં બધા વિદ્વાનોને હરાવી દીધા તો અપમાનથી દુઃખી કેટલાક વિદ્વાનોએ કાલિદાસ સાથે તેણીનો શાસ્ત્રાર્થ કરાવ્યો. વિદ્યોત્તમા મૌન શબ્દાવલીમાં ગૂઢ પ્રશ્ન પૂછતી હતી, જેનો કાલિદાસ પોતાની બુદ્ધિથી મૌન સંકેતો વડે જવાબ આપતા હતા. વિદ્યોત્તમાને એવું લાગતું હતું કે કાલિદાસ ગૂઢ પ્રશ્નના ગૂઢ જવાબ આપી રહ્યા છે. ઉદાહરણ તરીકે વિદ્યોત્તમાએ પ્રશ્નના રૂપમાં ખુલ્લો હાથ દેખાડ્યો, એટલે કે આમ ખુલ્લો હાથ દેખાડે છે. એના જવાબ તરીકે કાલિદાસે મુઠ્ઠી બતાવી, એટલે આમ ખુલ્લો હાથ પંજો દેખાડ્યો, પણ કાલિદાસે એના જવાબમાં બંધ મુઠ્ઠી દેખાડી. તો વિદ્યોત્તમાને એમ લાગ્યું કે કાલિદાસ કહી રહ્યા છે કે પાંચેય ઇન્દ્રિયો ભલે અલગ હોય, સહુ એક મન દ્વારા સંચાલિત છે. એટલે હકીકતમાં તો ત્યારે કાલિદાસ મૂર્ખ હતા અને વિદ્યોત્તમાએ આમ ખુલ્લો હાથ એટલે કે 5 આંગળીએ છૂટી બતાવે છે, એટલે કે આ 5 ઇન્દ્રિયો એવો પ્રશ્ન પૂછ્યો. પણ કાલિદાસ તો મૂર્ખ હતા, એને એવું લાગ્યું કે મને ખુલ્લો હાથ દેખાડી અને એક ઝાપટ મારવાનું કહે છે. એટલે કાલિદાસે બંધ મુઠ્ઠી દેખાડી કે હું તને મુઠ્ઠી મારીશ, એમ મુક્કો મારીશ. પણ વિદ્યોત્તમા એવું સમજે છે કે આ બંધ મુઠ્ઠી છે એટલે કે 5 ઇન્દ્રિયો ભેગી થઈને સંચાલન થાય છે સૃષ્ટિનું. એટલે એ જવાબ એવો સમજે છે. એટલે આવી રીતના વિદ્યોત્તમા અને કાલિદાસના વિવાહ થઈ ગયા. ત્યારે વિદ્યોત્તમાને સચ્ચાઈની ખબર પડી કે કાલિદાસ અભણ છે. તેણીએ કાલિદાસને ધિક્કાર્યા અને એમ કહીને ઘરમાંથી કાઢી મૂક્યા કે સાચા પંડિત બન્યા વિના ઘરે પાછા આવશો નહીં. પણ જ્યારે ખબર પડી કે કાલિદાસ તો સાવ મૂર્ખ છે, અભણ છે, એટલે એને કાઢી મૂકે છે. જાઓ હવે તમે પંડિત બનીને પાછા આવજો, નકર આવતા નહીં. કાલિદાસે સાચા દિલથી કાળકા માતાની આરાધના કરી અને એમના આશીર્વાદથી તેઓ જ્ઞાની અને ધનવાન બની ગયા. એટલે એ પછી જ એનું નામ કાલિદાસ, કાળકા માની કૃપાથી એ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે એટલે એ કાલિદાસ કહેવાય છે. એટલે આ ગુજરાતીમાં આપણે જોયું, પણ હકીકતે પછી આપણે હિન્દીમાં પાઠની શરૂઆત કરશું ત્યારે ખરેખર આ મજા આવે એવો પાઠ છે. હવે જે આપણે વિક્રમ રાજાના દરબારના 9 રત્નોની વાત કરતા હતા તેમાંના જ પહેલાં ધન્વંતરી એટલે આયુર્વેદ સાહિત્યના, પછી બીજા રત્નમાં છપણક એટલે કે જે દિગંબર જૈન સાધુ હતા, પછી ત્રીજા શંકુ, ચોથા ઘટખપર, પાંચમા રત્નમાં છે વરરુચિ, છઠ્ઠામાં અમરસિંહ, સાતમામાં વરાહમિહિર કે જે આ અમુક નામથી તો આપણે જાણીતા જ છીએ, અને આઠમું છે કાલિદાસ, અને 9 વેતાળ એટલે કે જે આપણે કદાચ વિક્રમ વેતાળની વાત છે એ વેતાળ પણ કહી શકાય. એટલે આપણે તો અહીં જે કાલિદાસના નામથી આપણે જોઈએ તો કે મહાકવિ કાલિદાસ વિક્રમાદિત્ય સભાના મહત્વના રત્ન હતા, જેમણે અભિજ્ઞાન, શાંકુતલમ અને મેઘદૂત જેવી અજોડ અને બેનમૂન રચનાઓ આપી છે. એટલે આ વિક્રમ રાજાના દરબારના 9 રત્નોમાંના આ એક રત્ન એટલે કાલિદાસ. હવે પાઠમાં જન્મ અને પરિચયમાં કાલિદાસનો જન્મ 365 ઈસવીસન ને મૃત્યુ 445 ને એવું કહેવામાં આવે છે, પણ હજી સુધી આમાં મતભેદો છે, કોઈ ચોક્કસ માહિતી મળતી નથી. અને અમુક વિદ્વાનો એમનું જન્મસ્થાન ઉજ્જૈન
એટલે કે અત્યારે ઉજ્જૈની કહેવાય, અત્યારે ઉજ્જૈન કહેવાય છે, પહેલાં ઉજ્જૈની નગરી કહેવાતી, અને જે કામરૂ દેશ તરીકે પણ ઓળખાય છે, એ માનવામાં આવે છે। क्योंकि मेघदूत में स्वयं कवि ने उज्जैनी को विशेष दर्शनीय कहा है और लंबा रास्ता पड़ने पर भी उधर से जाने के लिए बादल से अनुरोध किया है। એટલે આ વિદ્વાનો દ્વારા એવું અનુમાન લગાવવામાં આવે છે કે કાલિદાસનો જન્મ ઉજ્જૈન નગરીમાં થયો છે, કારણ કે એમને એમના મેઘદૂત નામના કાવ્યમાં સ્વયં ઉજ્જૈન નગરીને એનું નિરૂપણ કરેલું છે, એટલે એ ઉપરથી કહી શકાય કે કદાચ એમનો જન્મ ઉજ્જૈનમાં થયો હોય। उज्जैन में उन दिनों राजा विक्रमादित्य का राज्य था। એટલે ઉજ્જૈન નગરીમાં એ વખતે વિક્રમ રાજાનું પણ રાજ હતું। वहाँ की प्रजा सब प्रकार से सुखी थी અને ત્યાંના માણસો, ત્યાંની પ્રજા બધા જ પ્રકારે સુખી હતી। સાહિત્ય और कला की उन्नति चरम सीमा पर पहुंची थी। એટલે વિક્રમ રાજા છે એ પણ સાહિત્ય પ્રેમી હતો, કલા પ્રેમી હતો, એટલે એ વખતે સાહિત્ય અને કલાને ખૂબ માન હતું। રાજા विक्रमादित्य ने अपने नाम से ही विक्रम संवत चलाया था। એટલે આપણે જે અત્યારે એ સાલ તો કોઈ યાદ રાખતું નથી અને બોલતું નથી, આપણે તો ઈસવીસન એ પ્રમાણે ચાલીએ છીએ, પણ પહેલાં વિક્રમ સંવત, હજી પણ તમે કેલેન્ડરમાં જોવો તો વિક્રમ સંવત પણ છાપવામાં આવે છે। એટલે આ વિક્રમ સંવતની શરૂઆત વિક્રમ રાજાએ પોતાના નામ ઉપરથી જ કરેલી હતી। समय समय पर उन्होंने सोने के जो सिक्के चलवाए थे उनसे अनेक राज्यकाल का ठीक ठीक पता चलता है। પછી એ સોનાના સિક્કાઓ ચલણમાં હતા, અત્યારે આપણે જે પૈસા છે, નોટ છે, એ જગ્યાએ એ પ્રમાણે વિક્રમ રાજાના રાજ્યમાં એ સોનાના સિક્કાઓ પણ ચાલતા। विक्रमादित्य के शासन काल में जितना वैभव देश में था, जितनी साहित्य तथा कला की उन्नति हुई उतनी कभी नहीं हुई। એટલે વિક્રમ રાજાના શાસનકાળ દરમિયાન જેટલો સમૃદ્ધ હતો દેશ, જેટલું સાહિત્ય આગળ હતું, કલા એટલી આગળ હતી, એટલી બીજા કોઈના શાસનમાં એટલી આગળ થઈ નથી। एक से बढ़कर एक कवि, साहित्यकार और वैज्ञानिक इस युग में उत्पन्न हुए हैं। विक्रम राजाના સમયગાળામાં એકથી એક ચડિયાતા કવિઓ, સાહિત્યકારો અને વૈજ્ઞાનિકો જન્મેલા હતા। राजा विक्रमादित्य स्वयं साहित्य और संगीत के अच्छे जानकार थे। खुद राजा विक्रम પણ સાહિત્ય અને સંગીતનો ખૂબ મોટો જાણકાર હતો। संस्कृत भाषा की उन्नति भी इस काल में ही अधिक हुई है। અને સંસ્કૃત ભાષાનો ખૂબ જ એ વિકાસ આપણે અત્યારે જોઈએ તો કે ગુજરાતી જે આપણી માતૃભાષા છે, છતાં પણ આપણે ઇંગ્લિશ મીડિયમનું જોર વધારે રાખીએ, પણ ના, એ વખતે તો સંસ્કૃત એટલે સંસ્કૃત જ ભાષા વપરાશમાં હોવી જોઈએ। अपने पूर्व जीवन में बुद्धू माने जाने वाले कालिदास विक्रमादित्य के दरबारी कवियों में सर्वश्रेष्ठ थे। એટલે એના પૂર્વ જીવન એટલે કે પહેલાંના જીવનમાં, બાળપણમાં સાવ બુદ્ધુ મૂર્ખ ગણાતા એ કાલિદાસ વિક્રમ રાજાના દરબારમાં સૌથી મોટા કવિ ગણાય છે। कालिदास के अतिरिक्त 8 और कवि भी दरबार में थे जो नवरत्न कहलाते थे। જે આપણે આગળ જોયું ગુજરાતીમાં જ નવે નવ રત્નો, એટલે એમાંના એક कालिदास। कालिदास के विषय में कहा जाता है कि वे युवावस्था तक निरक्षर थे। એટલે કે જે યુવાન હતા, યુવાન વય હતી ત્યાં સુધી તો સાવ નિરક્ષર, એટલે એના કાળા અક્ષર કુહાડે માર્યા જેવું, એમ કોઈ પણ અક્ષરનું એને જ્ઞાન હતું નહીં। जिस डाल पर बैठते उसे ही काटते थे। એટલે કે વૃક્ષ ઉપર ચડી અને જે ડાળ પર બેઠા હોય એ જ ડાળ કાપતા, એટલા મૂર્ખ હતા। निरक्षर होने पर भी वह इतने विद्वान और महाकवि किस तरह बन गए, इसकी भी एक बड़ी विचित्र और रोचक कहानी है। એટલે એ સાવ આવા મૂર્ખ હતા અને એમાંથી આવા મોટા મહાન કવિ કઈ રીતે બની ગયા, એની પાછળની એક આખી મોટી વાત છે અને એ ખરેખર મજા આવે એવી વાત છે। હવે અહીંથી ખરા અર્થમાં જોઈએ તો પાઠની શરૂઆત થાય છે કે આ એક એના જીવનની ઘટના છે। કવિ કાલિદાસના જીવનમાં કેવી ઘટના બનેલી, તો કે ઉન દિનો શાरदानंद नाम के एक राजा थे। એટલે રાજાનું નામ યાદ રાખજો કે શાरदानंद।
એ નામના રાજા હતા. ઉનકી એક ગુણવતી और વિદ્વાન પુત્રી थी. એટલે ગુણવાન અને ખૂબ જ વિદ્વાન, જિસકા નામ વિદ્યોત્તમા થા. જે આપણે આગળ ગુજરાતીમાં જોયું એ જ અહીં હિન્દીમાં છે. એટલે ગુણવાન, રૂપવાન એવી એમની એક પુત્રી કે જેનું નામ વિદ્યોત્તमा હતું. वह बहुत सुंदर और रूपवती भी थी. उसके रूप, गुण और ज्ञान की प्रशंसा दूर दूर के देशों तक फैली हुई थी. એટલે એના રૂપની ને ગુણના વખાણ છે એ देश विदेश में फैलाયેલા હતા. विद्योत्तमा को अपने रूप, गुण और ज्ञान का बड़ा घमंड था. એટલે આ પણ યાદ રાખજો મિત્રો કે પ્રશ્ન પૂછાય એક વાક્યમાં, विद्योत्तमा को किस का घमंड था, तो कि विद्योत्तमा को अपने रूप, गुण और ज्ञान का बड़ा घमंड था. अपने विवाह के संबंध में उसने एक घोषणा कर रखी थी कि जो उसे शास्त्रार्थ में हरा देगा उसी के साथ वह अपना विवाह करेगी. શાસ્ત્રાર્થ એટલે કે શાસ્ત્ર સંબંધિત ચર્ચા, કે જે અલગ અલગ શાસ્ત્રો હોય એના વિશે પ્રશ્ન પૂછવામાં આવે ને જવાબ આપે સામેવાળી વ્યક્તિ, એટલે આ શાસ્ત્રાર્થ એમ. એટલે એને એવું એલાન કરેલું કે મને જે આ શાસ્ત્રાર્થમાં હરાવશે એમની સાથે જ હું લગ્ન કરીશ. આપણે પ્રથમ ભાગમાં અહીં સુધી રાખીએ, પછી આપણે આવતીકાલે બીજો ભાગ જોઈશું. તો કે બીજા ભાગમાં આપણે ગુજરાતીમાં પહેલાં થોડોક પરિચય મેળવશું, કારણ કે જે હિન્દીમાં જ પાઠ છે એ જ અહીંયા ગુજરાતીમાં આખો પાઠ આપવામાં આવેલો છે. જે આ સત્યવાનની કન્યા વિદ્યા, એ પછી આ રાજકુમારી જે વિદ્યોત્તમા છે એની પરીક્ષા લેવા માટે જે પ્રશ્નોત્તરી શરૂ થાય છે એ અહીં જે હિન્દીમાં છે એ જ બધું અહીં ગુજરાતીમાં આપેલું છે. એટલે હવે આપણે આગળ બીજા ભાગમાં એમના વિશે વિશેષ પરિચય મેળવશું.